ગાય જમી ચા નાસ્તો કરી લઈએ. સવાર થઈ ગઈ છે, 8:30 થયા છે. છોકરો સ્કૂલે જતા રહ્યા. ડામર સાહેબ આવી ગયા છે નોકરીથી. તો નાસ્તામાં શું છે? બટેકા પૌવા છે. છોકરો નાસ્તો કરીને જતા રહ્યા. ચા તો મારે ખાવા છે ગોઠિયા. પૌવા ઓછા ખાઉં, લીલા મરચાં નાખેલા હોય, મને એસિડિટી થાય એટલે હું થોડા જ ખાઉં છું. તો અમે ચા નાસ્તો કરી લઈએ. ડામર સાહેબ આવી ગયા છે નોકરીથી. તો ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ગરમા ગરમ બટેકા પૌવા. તો ગાય જો ગામડેથી શું આવ્યું છે? આ છે હળવી આવી છે ગામડેથી. આ છે મગફળી. તો કાલે મારા બહેન ભાભી ગામડેથી લઈ આવ્યા છે. તો સરખું મૂકી દઉં, પછી ઝાડુ પોછા કરના હે. તમારે ખાવું હોય તો કહેજો, આપી દઉં થોડું. તો મારું બધું કામ પતી ગયું છે. હવે બનાવવાનું છે જમવા. તો હું નહીં ધોઈને રેડી થઈ ગયું છું. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તમે કેમ છો? બધા મજામાં છો? યુટ્યુબ ફેમિલી અમે બી મજામાં છે. તો મારું રોજે જેમ બધું કામ પતી ગયું છે. હાઉસવાઈફ છું એટલે બધું ઘરનું કામ હોય મારું. એ જ વિડીયો તમને જોવા મળે. બહારના વિડીયો બહાર જઈએ તો જ જોવા મળે. તો ઘરનું રૂટિનનું કામ, સવારમાં ચા નાસ્તો કર્યો, એ બધા વાસણ પડ્યા હતા એ ધોઈ કાઢ્યા. ને પછી નહીં લીધું, બધું જે કામ હતું કચરા પોતું બધું કરી દીધું. વાસણ બી, કપડાં બી ધોવા નાખી દીધા. હવે છે હળવીનું શાક બનાવવાનું છે. તો હળવીની કઢી બનાવવાની છે. તો હળવી બાફી લીધી છે, ફોલી બી લીધી છે. તો હવે જમવા બનાવવાનું છે. તો ગાઈઝ મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. મારો બ્લોગ તમને ગમતો હોય તો પૂરો જોજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે નવા હોય એ વિડીયો જોતા હોય તો પ્લીઝ આટલું કરજો. તો ડામર સાહેબે ક્યાંક જવા માટે રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ ડામર સાહેબ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ ક્યાંક જવા માટે રેડી થઈ ગયા છે. ક્યાંક જવા માટે ક્યાં જાઉં છું ડામર સાહેબ? ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ક્યાંક બહાર જતા હોય તો એમ ના પૂછાય ક્યાં જાઉં છો, પણ મેં પૂછી લીધું. એમને એમ તૈયાર થઈ જાય, ચૂપચાપ નીકળી જઈશ. આ તો પાછા આવીને કે હું ત્યાં ગયો હતો. બાય બાય ગાઈસ. તો ડામર સાહેબ રેડી થઈ ગયા છે. હવે મારે બનાવવાનું છે જમવા. તો હું બનાવી દઉં હવે જમવા. હળવીનું શાક બનાવવાનું છે, અને કઢી બનાવવાની છે, અને રોટલી. તો હું ફટાફટ હવે બનાવી દઉં. હળવી બાફીને ફોલી લીધી છે. તો હું ફટાફટ હવે જમવા બનાવી દઉં. લોટ બી બાંધી દીધો છે. તો મરચું વાટવાનું બાકી છે. તો હવે વાટી લઉં ફટાફટ. તો બનાવી લઉં. ગાઈસ મારું જમવાનું બની ગયું છે. તમારું જમવું હોય તો આવી જાઓ. હળવીનું શાક બનાવ્યું છે, હળવીની કઢી બનાવી છે, રોટલી બી બની ગઈ છે, કઢી બી સરસ ઉકળી ગઈ છે, ભાત બી થઈ ગયા. તો અમે હવે જમી લઈએ ડામર સાહેબને 2 જણ. ગાઈઝ અમે જમી લઈએ. અમારે જમવાનું થઈ ગયું છે. તો હળવીનું શાક છે. તો ડામર સાહેબની ઊંઘ આવી ગઈ છે, નાઇટ કરીને આવ્યા છે એટલે એમના જોડે હું બી જમી લઉં. તમારે જમવું હોય તો આવી જાઓ. હળવીનું શાક છે, કઢી બી છે, રોટલી છે, ભાત છે. તો ડામર સાહેબ જમવા બેસી ગયા છે. એમને ઊંઘ આવી ગઈ છે એટલે ગાઈડને બોલાવો જમવા માટે. નહીં બોલાવા? આવી જાઓ ગાઈસ, ખાવું હોય તો. એવું ગાઈ ડામર સાહેબ તમને ખાવા બોલાવે છે. આવી જાઓ એડો બધા. એમનું ભાગનું આપશે, મારા ભાગનું તો ના હાલું. તો અમે હવે જમી લઈએ ગાઈ. 5:30 વાગી ગયા. તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો. તો મારું બધું કામ પતી ગયું છે. અમારા સુરભી બેન જોવે છે મોબાઈલ. શું કરે સુરભી?
આ તો મોબાઈલ આમાં બતાવે છે. તો હવે સાંજની તૈયારી કરવાની, જમવા બનાવવાની. હજી સુરભીને જવાનું છે ટ્યુશનમાં, તો સુરભી જશે હવે ટ્યુશનમાં. તો ટિફિન માટે અત્યારમાંથી સવારનું સુધારી મૂકવાનું. તો સુધારી દઉં, ગવાર સુધારવાના છે. તો ગવાર સુધારી દઉં. નવરી પડીશું તો શું કરવું હવે, આટલું કામ પતાવી દઉં. 5:30 વાગ્યા છે. આમાં સુરભીબેન શાંતિથી આખો દિવસ મોબાઈલ જોવો, લખવા વાંચવાનું કંઈ યાદ નથી આવતું. આખો દિવસ મોબાઈલ જ જોવે જુઓ, મોડું હંતાડી દેશે. તો ગવારે સુધારાઈ ગયા મારા, લસણ બી ફોલાઈ ગયું, બેઠે બેઠે બધું કામ થઈ ગયું. પછી ખીચડી માટે બી તૈયાર થઈ ગયું. હવે મગફળી ફોલવાની બાકી છે. લસણ ફોલાઈને તૈયાર થઈ ગયું છે. સવાર માટે બી તૈયાર થઈ ગયું છે. તો હમણાં હું ફટાફટ મગફળી ફોલી લઉં. મારો બ્લોગ તમને ગમતો હોય તો પૂરો જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો ખીચડી બનાવવાની છે, તો હું ફટાફટ ખીચડી બનાવી દઉં. જે અમારી ખીચડી બની ગઈ છે, કઢી છે, તો જમી લઈએ અમે. તો બધા જમી લીધા. આર્યનને જમી લીધું અને સુરભીને જમી લીધું. અમે ડામોર સાહેબને 2 જણ જ બાકી છે. હું લાઈવમાં બેસી ગઈ હતી એટલે રહી ગઈ. તો હવે જમી લો. તમારે ખીચડી ખાવી તો આવી જાઓ. બાય બાય, ગુડ નાઇટ.